જ ચડાવવા પડે, નહીં તો કેવું થાય ઉપરથી તો થઈ જાય, અંદરથી કાચા જ રહે. લાઈટ કરું છે ના ગરમી લાગે છે એટલે મેં બંધ કરી દીધું. ઓછા જ છે એટલે વાંધો નહીં, હવે એકવાર જ માં થઈ જશે. તો ગાઈસ આજે તો બની રહ્યા છે ગુલાબ જાંબુ. આપણા રૂહી મેડમ સ્કૂલેથી આવતા સીધા મેડમે કીધું ગુલાબ જાંબુ ખાવું છે, ગુલાબ જાંબુ ખાવું છે, એટલે પછી બની રહ્યા છે. એક બાજુ ગુલાબ જાંબુ તળાય છે, એક બાજુ આ ચાસણી બની રહી છે. તો હવે બસ આ થઈ જ ગયા થોડી વારમાં. ચાલો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તો જમવામાં છે પનીરનું શાક, કચુંબર, રોટલી, બધા સાથે બેસીને. ઓય ચલ મૂકી દે, જમતા જમતા ફોન નહીં જોવાનું. જમી પરવારીને થઈ ગઈ છે બપોર અને અમે નીકળ્યા છે ગામ જવા. રજા પણ છે, થોડુંક કામ પણ છે અને લાસ્ટ રજામાં તો ફરવા નીકળ્યા હતા એટલે ગામ જ નહોતા ગયા. તો પછી આ વખતે ફરી આવી એમ કરીને નીકળ્યા. અને ગાઈસ છે ગણપતિ બાપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે શહેરમાં. અને આ બીજા ગણપતિ બાપ્પા દેખાઈ ગયા છે. તો આખા રસ્તે ઘણા ગણપતિ બાપ્પાના દર્શન થવાના છે એવું લાગી રહ્યું છે, કેમ કે હવે નજીક જ છે ગણેશ ચતુર્થી. એટલે મસ્ત આજે તો દર્શન કરતા કરતા નીકળીએ. અને આ રહ્યા આપણા ત્રીજા ગણપતિ બાપ્પાના દર્શન. તો આજે તો જોઈએ કેટલા ગણપતિ બાપાના દર્શન થશે. આ જો કેટલી સરસ મજાની, વાવ મસ્ત મૂર્તિ છે. હે ગાઈસ આવી ગયા ઘરે. એમ તો જો કે ટ્રાફિક આ વખતે થોડું ઓછું હતું, રસ્તા થોડા સુધાર્યા છે. આવીને ચણા શેકવા બેસી છું. ચણા ખાવાનું મનથી મસ્ત ચોમાસાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને, એવામાં આવા લીલા ચણા બોળેલા હતા, ચણા સૂકા, અને આ મસ્ત ફણગાઈ ગયા છે. મીઠું નાખીને શેકીને ખાવાની મજા જ કંઈક અલગ છે. એ આ તો હોલા નહીં ને, હોલા બીજા ને, એ બીજા. આઈ ખસું જરાક જરાક. 1 2 3 1 2 3 ઓ ઓ બિજુલી ઓકે લે કામ બૂમ પાડ દીદીને, બૂમ પાડ. ચાલવા ધીમે ધીમે પડે. સંતાઈ ગયો હશે જ. બસ બસ રોહી, દીદીને પૂછની કાં જવાની. ઓકે આ હમણાં જ આવ્યા જ હજી 15 મિનિટ થયા હે. કા ચાલી ધ્રુતિકા? એ તો હંતાયા કરે જો ની એ. હા એટલે હા મીઠા મીઠા લાગે. ખાઈ જાઉં કે જેરી મેરી નહીં આવે ને. ગાઈસ જો ને એક નવું ફ્રૂટ મળ્યું છે, ખવાય કે? કમેન્ટ કરજો એનું નામ. મને તો તો કી ગઈ બોલ નામ તો ખબર નથી. જો આ રીતના પાંદડા છે. કડું કડું લાગ્યું મને તો.
નહીં સારું લાગ્યું. તો પાકા કેવા કલરના હોય? પણ એ બી આ શું છે? એ બી ખવાય? બહુ ઉતાણ તો કોઈ કાપી લાખેલો તો જો સેટ આ બી જો ને, આ બી છે ને. એ તો એમ જ હા, એ તો એમ નહીં. સીરી ફૂલનો જ વેલો છે આ, હે ને? તો લાગેલા કે આપણા વાળમાં વાડમાં જ નહીં ખબર, અહીંયા બહુ ઉતાણ નહીં મળે મમ્મી, હે નહીં મળે, એક બી નહીં મળે. બહુ ઉતાણ એમાં ગયેલો કોઈ કાપી ગયેલું ને એટલે નહીં, હજી પણ જરાક વાર જેવી નહીં સીરી ફૂલ. નહીં વાડ એ વરસાદ પૂરો થાય ત્યારે જ એવા આવે. એ તો પેલું જડ્ડા બહુ એમ કરીને કાપી ગયું છે કે? બાને ઇસે હું એ મઈલું. તો પેલું તો હા ખાધું તે છે. દીકુ. આજે આજે હા, આજે આજે બહુ બધા અરે કેટલા બધા. એ જ મેં એક દાડે જોઈ ગયેલી તો અનુવન આવે તો બહુ એ કરતા છે એમ કે નાજુ બે ખાવું છે તારે આજે સીરી ફૂલ. આ તો શું તો દીકરા દેખાય કરે તો લે ને ખાન તો ગુડગુડા કેવું લાગે? મીઠું લાગે મસ્ત લાગે આ ખાવાનું. જો આ વચ્ચેનું છે ને, આ આખું ફૂલ નહીં ખવાય. ફૂલ આ વચ્ચેનું છે ને, ખાવાનું અડીશું હા એ ખવાય. કેમ? એ મીઠું મીઠું લાગે. કેવું લાગે? મસ્ત. મીઠું મીઠું ને, આનો આપી સ્મેલ બી મીઠી મીઠી એ આવે. આજે જ કોઈ કાપી લાગે કાલે તો ઉપરને જોઈ ગયેલી હા, પોયરાની હારે જાય ને તો ખાઈ લે એ પેલું પેલું છે મમ્મી, હા હા આ ભૂસો. આ કાંટાવાળી હોય. ખંજવારેથી હા, જોજો તમે તોડે તો. એ તો અડી ગયું તો બહુ અઘરું કામ છે. બહુ ખંજવાડે બહુ ખંજવાળે. મને સોજો એકવાર બી આવી જાય મને એકવાર થયેલું જ ને, મને ખબર ને. તે બાજુ છે જો ખીલેલા છે ને, તે મીઠા લાગે છે. ઓ ઓ બેટું તું દૂર રહે, નહીં તો પેલી ઈયર છે ને જો કાહે પડે. આ બધું મમ્મીએ જોયું છે 2-3 એક છે આ બાજુ બેટું. કાહે છે તે જતી રહી લે, લે પાડી લે. તમને જ આપું મેં. લે. બાઈ તો હાથથી તોડ્યા કરે તો બધું તોડી પડે ના દેખાઈ જો. એટલે ને મસ્ત લાગ્યું ને રૂહી. લાકડીમાં નાપલા હેરો આ ડોગી માર દેજો ડોગીના. હા તો આવવા તો દે હમ. જે ચલતા ઉડી ગઈ મીઠું મીઠું આમાં બી છે મમ્મી. નીચે છે તે પેયું દાદી દાદી એવી રાસીની દાદી છે તો. અમે આવું કઈ હોદવા નીકળ્યા. ઔષધી બધી અમને તે બાજુ એવું મળે નહીં એટલે એટલે એ લોકોનું સીરી ફૂલ હા સીરી ફૂલ મને બી નહીં આજે ખાવાનું બહુ ખાવાનું વેલા પરનું તો સારું સારું મસ્ત પણ આપણને તો ભાવે નહીં તે અમને તો સાચે નહીં ભાવે મને નહીં ભાવે ને સારું લાગે અમને તો નવાઈ છે કે પૂરા લે. પૂરા આપ કપડા ધોવાનું છે બોરી આ પાંદડું તોડી લઉં ને, એમાં બધા આવી જાય. આમાં પેલો બી આનો જ વેલો છે તે ત્યાં ઉપર હેલો ને કઈ જોઈ બાપને એમ તો ભાઈ અમુક દીકરા કાદવ વાળા જેવું છે જરાક. દોડું કાઢે જોઈ લેજો જરાક. ચા એને શું કહેવાય રૂહી? રૂહી એર પોટેટો. રૂહી એર પોટેટો. હું કાનખેડી મમ્મી એને ઇંગ્લિશમાં એર પોટેટો કહેવાય. આ કડવો હોય પણ આ બટાકા જે હવામાં લાગે તે બટાકા એ સારું એમ. અહીંયા એક ફૂલ છે. હા, આ અહીંયા બી છે પણ કડી જ છે, ખીલેલું નહીં મળે ને. ખીલેલું જ છે અહીંયા એક. એ તો કડી જ છે, નહીં મળે. બાપા આપા બા રૂહી ખસજો. ખસ બોડી છે આ બોડી મેં થોડું ખસ. બાપા
લે આ લે બોડી સો અહીંયા પકડીને નહીં મળે આ નીચે એ તો પેલા મમ્મી પેલા વ્હાઈટ બી ફૂલ નહીં મળે એ તો પેલા હા હાટામડાને નહીં હાલ લાગે એ રૂયા જો સ્નેલ કહેવાય એને એમ ગુજરાતીમાં કહેવાય ગોકળ ગાય જો રૂઈ કેટલું મસ્ત વ્હાઈટ કલર એને દેખાય ને તો આ બતાવે તો આંગળી તો અહીંયા દેખા આ દિવાલ પર આમાં ફોનમાં જો આ દિવાલ પર અજા જોઈએ જોયું ફોનમાં જોઈ ને એને ગોકુળ ગાય કહેવાય સ્નેલ સ્નેલ બતાવ અંકલ અહીંયા જોજે અહીંયા હા દિવાલ પર આજે ઉઠકો ના અહીંયાથી જોઈ લે ને હાથમાં તો આજે ને ઉઠકો મને ચલે પહોંચ ઉઠકો કહે કોકો બરાબર મેં ખસાડું બરાબર તે જો તે જોયું હા એને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર સ્નેલ રૂઈ સ્નેલ હા તને આવશે ભણવામાં લે લાકડી તારી તું લઈ લે ડોગી ભગાવા તું બહુ ભાવે રૂહીને તો બહુ ભાવે અંદર બી હશે મમ્મી અંદર હા પેલા હા અંદર હે વ્હાઈટ વ્હાઈટ પેલા તો છે હા હજુ ની કેટલા વ્હાઈટ વ્હાઈટ પહેલા અમે બહુ ખાતા પણ એ તે અલગ આવે કે હું તે આ અલગ ને તે અલગ એ છે ને મમ્મીની સ્કૂલમાં કેતા છોકરાઓ કે ખવાય હા ગાઈસ એ ખવાય કે એની કોમેન્ટ કરજો એનું નામ તો ખબર નથી પણ ખવાય મને તો નહીં ભાવ્યું કડવું કડવું લાગ્યું મને તો લાવજો ઉભી રે ફૂલ લગાયા પૂરું ને ભાઈ કેસે મારે માથે એમ કેસે જોયું તો જા દેજો મને બતાવ નહીં દેખાય દીકરા તે તે તો તે બાજુ અંદર નહીં દેખાતો ડોગ કેટલું જંગલ થઈ ગયું અંદર ચાલ ચાલ ઊભા નહીં રહેવાનું ચાલવાનું ચાલતા ચાલતા ખાવાનું આપણે બદામમાં ત્યારે મોર જોયેલા ને તો હા. ગરી ગયા પાછા આવ્યા પટકડા આ કાટું જો પટકડું હા તો જો બતાવ હજો 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 બતાવ ઊભી રહે આમ જો રી આમ જો મેં કા આ ઊભી રહે મને હરકું કરવા દે જોરમાં કરવું પડે રૂ છે હા ને જોરમાં કરવું પડે એટલે અહીંયા પકડ નીચે ડીશું પકડ આ લાકડી પકડવાની જો એમ આમ. હવે મીઠું વારી વારી એટલે ઉપર મેં એ ફોડી નાખે ને તું એટલે નહીં થાય હવે હા એ હતી જ દાદી કાઢે આ પકડ હા આમ જો મજા આવી એને ખવાય બી મમ્મી એમ કે આ અંદર બીવ ને પણ આપણે તો ખાધેલું નહીં એટલે લાવ મને નીકળી ગયા છે એટલે લાલ થઈ ગયું રૂહીને મને કપી આ રહ્યા બહુ બધા તોડી લે ને અહીંયાથી પણ એ ફોડી કાઢે કે ને એનું મૂંડું નીચે બરાબર. હવા નીકળી જાય હા હવા નીકળી જાય એટલે નહીં ફાટે આ લાકડી પકડા મને અહીંયા કર ને અહીંયા તને જ કર જો એવું નહીં એક જ વારમાં એમ જોરમાં કરવું પડે ભાઈ એ આમ જો એક જ વારમાં એ એમ જોરમાં કરવું પડે એ પાંદો આવે છે કઈ નહીં ચાલશે મેં ખાલો થયું મેં
આંખમાં બી મારી દે. વાદળ તો છે જ. અચ્છા આવે ફૂલી ગયો હે આવે થોડો થોડો તો આવે ચાલ 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 તું કે આવી હા કેટલા બધા સુકાઈ ગયા બધા. તોડવું તોડી લે ચાલવા નીકળેલા જ હતા ને પછી યાદ આવ્યું કે તુવર રોપેલી છે તો જોઈ આવીએ. તો મેં રોહીના બા અમે બધા તુવર જોવા માટે આવ્યા છે અને સરસ મજાની તુવર થઈ ગઈ છે મોટી. જોકે હજી તો વાર છે, દિવાળી પર થશે, ખાવા મળશે. મસ્ત થઈ ગઈ છે લીલી લીલી. જો ગાઈસ કેવી સરસ તુવર છે. પાણી જ જઈને ચંપલ કાઢે છે. નહીં પડી જાય દીકરા તું પત્તામાં આવે આવી રે બસ. જો ને જાણી જોઈને કાઢે. ચાલો કે ભાઈ શાક ચાલ ખાના દોરી આપું ચાલ. કા અહીંયા બહાર દોરું કે અંદર દોરું રૂહી? બહાર કા અંદર? અહીંયા હા અહીંયા પછી વરસાદ આવશે તો અહીંયા તો બધી ધોઈ જશે. અહીંયા અંદર કરું? અહીંયા દોરું હે? હા અહીંયા દોરી આપો. રૂહી હજી ચોક જોઈએ દીકરા. આટલો તો પૂરો થઈ જશે. લઈ આવજા. પતી ગયા. લઈ આવ ચોક. જા અહીંયા બારી પર રહેજો ની. લા. લે થઈ ગયું છે ને? તાર જેવા નાના નાના કર્યા. વેરી ગુડ. પછી 1 હા પછી વરી જાઓ. હા વરી જાઓ. હવે ટીકરી ઉચકી લેવાની. આવી જાઓ. હા હવે નેક્સ્ટ ખાનામાં એ જમ્પ કરો. ઠીકરી હોય ને એની પર પગ નહીં મુકાય. એની પર પગ નહીં મુકાય. ઠીકરી હોય ને એ જમ્પ કરી દેવાનું ડાયરેક્ટ પહેલામાં. લઈ લો હવે અહીંયાથી લઈ લે. હવે આ ખાનામાં પગ નહીં મૂકતી, ડાયરેક્ટ આમાં જમ્પ કર. હા એક જ પગ.
થઈ ગઈ છે સાંજ 7 વાગી ગયા. થોડું અજવાળું છે અને સાંજે અમે નીકળ્યા છે થોડી શાકભાજી લેવા, થોડું ઘરનું સામાન લેવા અને વરસાદ થોભેલો છે તો બાઇક લઈને જ નીકળ્યા છે કે ચાલો બાઇક પર જ જઈ આવીએ. ઠંડુ મસ્ત વાતાવરણ છે. સામાન લેતા અંધારું થઈ ગયું ને રસ્તો તો અરે બાપ રે એટલા ખાડા છે, કાદવ કીચડ છે, અમારા પગ પણ ગંદા થઈ ગયા છે. ધીમે જોઈને જતા છે હવે ઘરે. અને આપણા રૂહી મેડમ પણ ઘરે જઈને મૂકીને આવ્યા છે એટલે મેડમ પણ આપણા રાહ જોઈ રહ્યા છે. ફટાફટથી હવે પહોંચવું પડશે. તારી માટે લાવી તને જોઈતો હતો ને ફોન. હેલો, હવે દાદાને ફોન કરજે હે ને. હાલે તો કરા, હાલો કરવાનું આમ અહીંયા એમ જો, આમ જો બતાવ. લાવ મેં મૂકી દેવામાં. પણ કેવી રીતે? હા એવું જ મૂકી દેવાનું ખાલી. હાલો હા. રોહી બીજું બી કઈ છે? દાદા હાથી ખોલવાનું. કહ્યું તને હાથી ખોલવાનું. આપ દાદાને આપ ખોલી આપણે જા. પૈસા એ પૂછો બી 50 રૂપિયા દાદાને બતાવ તો જા તો. પૈસા બી ચાલો ત્યારે જમી લઈએ. થઈ ગયો છે ડિનરનો ટાઈમ અને આજે તો મસ્ત તુવેરની દાળ છે, કેરીનું પામચું છે, ચોખાના રોટલા છે અને મસ્ત ગરમ જમવાનું લઈને હું તો બહાર ઠંડા વાતાવરણમાં બેસીને જમવા જઈ રહી છું. ચાલો ગાઈસ, જમી લીધું છે. ઊંઘ આવતી છે આજે તો. ટ્રાવેલ પણ થઈ ગયું. રૂહી મેડમને તો મસ્ત રમી રહી છે બા જોડે, દાદા જોડે. મને તો ઊંઘ આવે છે, હું તો સૂઈ જાઉં છું. મળીએ કાલે નવા વ્લોગ. કાલે નહીં, જોકે હવે રોજ અપલોડ નથી કરતી, ક્યારેક કરું છું, પણ તમારો સપોર્ટ સારો રહી છે એટલે થેન્ક યુ, ધન્યવાદ ગાઈસ. તો સપોર્ટ કરતા રહેજો આમ જ. મળીએ નવા વ્લોગ સાથે. બાય, સબસ્ક્રાઈબ કરી દેજો.